દ્રૌપદી જાગ્યા છે, પુત્રોની કુટીરમાં જાય, જોવે તો જોયા નહીં. એના બાળકોને પાંડવોની કુટીરમાં જેવો પ્રવેશ કર્યો ને, લોહીના ખાબોચિયા ભેડા છે, માત્ર ધડ પડ્યા છે. તો માં તો ઓળખી ગઈ કે આ પાંડવોના ધડ નહીં, આ તો મારા દીકરાઓના ધડ પડ્યા છે. આજે દ્રૌપદી ધ્રુસકે ધ્રુસકે રોવે છે, પોકારે છે. એક બાળક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, આજે દ્રૌપદીના 5 સંતાનોના એ મસ્તક ધડથી અલગ પડ્યા છે. મસ્તક છે નહીં, એ દ્રૌપદીની હાલત શું હશે? આ બાજુ સ્નાન કરીને પાંડવો આવ્યા, દ્રૌપદીનો અવાજ સાંભળ્યો અને જોયું તો ધડ પડ્યા છે. થોડી વાર તો બધા સ્તબ્ધ થઈ ગયા. આવું કૃત્ય કોને કર્યું? અર્જુને કહ્યું, કૃષ્ણ ચલો રથ તૈયાર કર્યો. જેને પણ આ કૃત્ય કર્યું છે ને, એનો આજનો આ છેલ્લો દિવસ છે. આ અર્જુનની પ્રતિજ્ઞા છે, અને અર્જુન પ્રતિજ્ઞા કરે પૂરી કરે. એક ભીષ્મ દાદાની પ્રતિજ્ઞા અને એક અર્જુનની પ્રતિજ્ઞા, આ બે જણ પ્રતિજ્ઞા લે પૂરી કરે. કૃષ્ણએ રથ તૈયાર કર્યો છે. અર્જુન સવાર થયા, રથ આગળ ચાલ્યો. ધીરે ધીરે આગળ જતા ખબર પડી કે આ કૃત્ય કરનાર બીજું કોઈ નહીં, ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા છે. રથને ભગાડ્યો કૃષ્ણએ. જેનો રથ અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ ચલાવતો હોય, એની સ્પીડ કેટલી હશે તમે જ વિચાર કરી લ્યો. આગળ જતા ખબર પડી ગઈ કે આગળ પેલો રથ જાય છે ને, એ અશ્વત્થામાનો છે. અશ્વત્થામાને ખબર પડી ગઈ કૃષ્ણ અર્જુન આવી ગયા છે, અર્જુન મને મૂકશે નહીં. તો ડરી ગયો હતો ને, એટલે એ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર કાઢ્યું અને છલન કરતું એ બ્રહ્માસ્ત્રને છોડ્યું છે. બ્રહ્માસ્ત્ર છૂટ્યું. અર્જુને કૃષ્ણએ કહ્યું પ્રભુ હવે શું કરવું? કૃષ્ણએ કહ્યું કે એના પિતા તારા ગુરુ છે, એને છોડતા શીખવાડ્યું, તને છોડતા ને વાર્તા બંને શીખવાડ્યું. એ બ્રહ્માસ્ત્રને વારી લે. અર્જુને બ્રહ્માસ્ત્ર વારી લીધું અને પછી એ અર્જુને તથા ઋતમ વશુપાશ ભદ્રમ વાંગ મુખમ કર્મ જુગુપ્સિતેન, એક પાશબદ્ધ નામનું તીર છોડ્યું છે અને એ અશ્વત્થામાને બાંધી લીધો, પોતાના રથમાં લઈ લીધો. એ રથને લાવ્યા પાંડવોની કુટીર પાસે. જેવા દ્વાર પાસે આવ્યા ને, દૂરથી પેલી દ્રૌપદીએ જોયું અને કહ્યું, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એ અર્જુન, આપ કોને પકડીને લાવ્યા છે? તમને ખબર છે ને આ કોણ છે? આપણા ગુરુ દ્રોણના પુત્ર છે. એને પકડાય નહીં, બ્રાહ્મણને મરાય નહીં, બ્રાહ્મણને પકડાય નહીં. કદાચ ગમે તેવો અપરાધ થયો હોય એને માફ કરી દેવાય. અને તમે એને આ પકડીને લાવ્યા છો. હે અર્જુન, આ જન્મમાં મુક્તિ નહીં મળે, એને તમે છોડી દો. અર્જુન કહે, દેવી છોડવાની વાત કરો છો? આ તમારા 5 બાળકોને મારનાર બીજું કોઈ નથી. આ ગુરુ દ્રોણનો પુત્ર અશ્વત્થામા છે, એને હું પકડીને લાવ્યો છું. અને તમે કહો છોડી દો? નહીં છૂટે. મેં પ્રતિજ્ઞા લીધી છે, એને આજે હું મારીશ. દ્રૌપદી કહે છે, મરાય નહીં. બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ હંમેશા ગુરુ હોય છે, એને મરાય નહીં. સયેશ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. અર્જુને ભગવાનની સામે જોયું. ભગવાન કે હું કાંઈ ન બોલું ભાઈ, આ તમારો ઘરનો વ્યવહાર છે, તમારે જે કરવું એ કરો. યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું. યુધિષ્ઠિર મહારાજ કહે કે હે અર્જુન, છોડી દો. કારણ કે યુધિષ્ઠિર મહારાજ છે ને, એ સાક્ષાત ધર્મ છે સાહેબ. અને ધર્મ કોઈ દિવસ કોઈને મારવાનું કહે નહીં સાહેબ. ધર્મ તો તારવાનું કહે, મારવાનું ન કહે.
ભીમને પૂછ્યું, સહદેવને, નકુલને, બધાને પૂછ્યું, કોઈ બરાબર જવાબ ન આપી શક્યા. અંતે પાછું કૃષ્ણને પૂછ્યું, ભગવાન આનો નિર્ણય તમે કરો, અમારાથી આ નિર્ણય નહીં થાય. કૃષ્ણ કહે હું નિર્ણય કરું એ પછી ફાઇનલ રહેશે, પછી તમે એમ કહો આમ નહીં ને આમ ને, એ નહીં ચાલે. અર્જુન કહે તમે આજ સુધી જે નિર્ણય લીધો એમાં મેં ક્યારે ના પાડી, તમે કહો એ ફાઇનલ, બોલો શું કરવું છે? તો કે સાંભળો, બ્રહ્મબંધુર્ના હંતવ્યો આતિતાયી વદારહના મયેવો ભયમાત્માત્મં પરિપાહ્યા નુશાસન. પહેલી વાત તો એ અર્જુન બ્રહ્મબંધુર્ના હંતવ્યમ, આજે દ્રૌપદીએ કહ્યું ને કે બ્રાહ્મણના દીકરાને મરાય નહીં, બસ ન મરાય, વાત પૂરી થઈ ગઈ. અર્જુન કહે મારી પ્રતિજ્ઞાનું શું? બોલે એ થઈ જશે, તું ચિંતા ન કર, રસ્તો મારા પાસે છે, હું તને કહું છું ને એ રસ્તો નીકળી જશે. જે તકલીફ હતી તે મને કીધું, એનું નિવારણ હું તને કરી દઈશ. પેલે કહે તો ખરી શું તકલીફ છે? તારી પ્રતિજ્ઞા પૂરી થશે. કેવી રીતે? વપનમ દ્રવિણોદનમ. સૌથી પહેલે એક કામ કર, તારે તારી પ્રતિજ્ઞા પૂરી કરવી તો કે હા, પહેલે આનું વપન કરાવી નાખ, મુંડન કરાવી નાખ, બ્રાહ્મણનું ટકો કરાવી નાખ. બીજું, એની જે શિખા છે ને એમાં એનું સર્વસ્વ રહેલું હોય એ શિખા કપાવી નાખ. એનું જે બ્રહ્મ જ્ઞાન છે ને એ બધું વયું જશે. એના કપાળમાં રહેલ અપાર તેજ, જેને મણી કહેવાય, મણી લઈ લે. આ ગામમાં એનો જે હક છે એ હક છીનવી લે અને ગામની બહાર એને કાઢી મૂક. આટલું કરશો ને એટલે બધું થઈ જશે. ઠીક છે. કૃષ્ણએ કહ્યું ને એ જ પ્રમાણે અશ્વત્થામાનું મુંડન કર્યું, શિખા કાપીને ગામની બહાર કાઢી મૂકે. હજી પણ અશ્વત્થામાને અભિમાન છે, મનમાં હજી પણ પાંડવો માટે કંઈક ખરાબ હજી કરવું છે. શું કરવું, શું કરવું, શું કરવું? મનમાં વિચાર કર્યો કે એનો વંશ રેવો જ ન જોઈ પાંડવોનો. હજી એક વંશનું એક બિંદુ બાકી છે, એક બાળક બાકી છે. કોણ? બોલે અભિમન્યુની પત્ની ઉત્તરા. એ ઉત્તરાના ઉદરમાં એક બાળક છે ને, એને મારી નાખું એટલે એના કુળનો વિનાશ થઈ જાય. ફરી પાછું આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યો ઉત્તરાના ગર્ભ ઉપર. હવે આ બાજુ બન્યું તો એવું કે ભગવાન રથારૂઢ થઈને દ્વારકા તરફ જતા હતા ને જેવો રથ ચાલુ કર્યો ને દોડતી દોડતી ઉત્તરા આવી અને રથની આડી ઊભી રહી. ભગવાનને બે હાથ જોડીને કહ્યું, પાહી પાહી મહાયોગીન દેવદેવ જગતપતે નાન્યમ તદભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. હે પ્રભુ પાહી પાહી, હું તમારા શરણે આવી છું. અને મારી સાસુએ કહ્યું છે, એટલે કે દ્રૌપદીએ કહ્યું છે કે જે કૃષ્ણના શરણે જાય છે ને, કૃષ્ણ એની ઈચ્છા પૂરી કરે છે, એનું દુઃખ નિવારણ કરે છે. મારી સાસુએ, મારી માતાએ મને એવી રીતે કહ્યું હતું કે હે ઉત્તરા, તને ક્યારે પણ મોટામાં મોટું પણ દુઃખ કદાચ આવી ગયું હોય તો આ પાંડવો પાસે ન જાતી, કૃષ્ણ પાસે જાજે, તારા દુઃખનું નિવારણ થઈ જશે. કૃષ્ણ કહે પણ થયું છે શું? બોલે મારા ઉદરસ્થ બાળકની રક્ષા કરો. પેલા અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અર્જુનને બોલાવ્યા, બ્રહ્માસ્ત્ર પાછું વાર્યું છે. અને જે સમયે અર્જુન બ્રહ્માસ્ત્ર પાછું વાળતા હતા એ સમયે ભગવાન શ્રી હરિ કૃષ્ણએ અંગૂઠા જેટલું સ્વરૂપ લઈ અને ઉત્તરાના ઉદરસ્થ ગર્ભસ્થ શિશુની રક્ષા કરી છે. એ બાળકની રક્ષા કરી છે. સાહેબ જો ઉત્તરા એમ પણ કહી શકતી હતી કે તમે આ અશ્વત્થામાને મારી નાખો,
ઉત્તરાએ એમ નથી કહ્યું. ઉત્તરાએ એમ કહ્યું કે મારા બાળકની રક્ષા કરો. અહીંયા પણ ધર્મની વાત આવી. ધર્મ કોઈને મારવાનું કહેતો નથી, ભગવાન પાસે રક્ષણ કરવાનું કહે છે. એટલે આપણું એક સૂત્ર છે, ધર્મો રક્ષતી રક્ષક. ધર્મનું જો આપણે રક્ષણ કરશું તો એ મારું ને તમારું રક્ષણ કરશે.